હલો મિત્રો, સ્વાગત છે તમારું દેશી વેધર માહિતીમાં. તો આજે આપણે જોવાના છે 30/7/2024ના રોજ ગુજરાતમાં હવામાન કેવું રહેવાનું છે. તો આપણે સૌપ્રથમ આપણું જે ઓફિશિયલ વેધર વિભાગ છે તેનું માધ્યમથી જોઈએ શું કહેવા માગે છે. તો જે આપણું હવામાન વિભાગ છે તેની જે જાહેર કરેલું છે તેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ 3 જિલ્લાઓ એવા છે જેમાં તેની કેસરી એટલે કે ઓરેન્જ એલર્ટ આપેલું છે, જેમાં હળવોથી મધ્યમ અને કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે છે તેમ કહેવાનું છે હવામાન વિભાગનું. અને જે આસપાસના એરિયાઓ છે એટલે કે કચ્છના આસપાસના એરિયા, મોરબી, પાટણ, બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકાનું આસપાસના એરિયા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ, આ જે એટલા એરિયાઓ છે. અને લાસ્ટમાં નવસારી અને વલસાડ, આ જે એરિયાઓ છે ત્યાં પીળા કલરનું આપેલું છે એટલે કે યલો એલર્ટ. યલો એલર્ટમાં કોઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ તો રહેશે જ બધી જગ્યાએ, પણ કોઈ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. અને હવામાન વિભાગ નથી કહી રહ્યું, પણ સુરેન્દ્રનગર અને રાજકોટ તેમાં પણ કોઈ જગ્યાએ હળવાથી મધ્યમ ઝાપટાં થઈ શકે છે અને કોઈ જગ્યાએ સારો એવો વરસાદ પણ પડી શકે છે તારીખ 30ના રોજ. હવે આપણે જાણીએ કે 31 તારીખે શું છે. 31 તારીખે કંઈ નથી, એકદમ ખુલ્લું હવામાન થઈ જશે. ફક્ત નવસારી અને વલસાડ અને સુરતના કોઈ આસપાસના ગામડાઓ તેમાં જ હળવોથી મધ્યમ કોઈક જગ્યાએ ઝાપટાં પડી શકે છે. એ જ આગાહી 1 તારીખની છે. 1 તારીખ પણ સેમ જ છે, પણ તેમાં હજી સુધારા વધારા આવશે જે આપણે આગળ જોશું. અત્યારે આપણે જોવાની છે 30 તારીખની આગાહી. તો હવે આપણે 30 તારીખ વિન્ડી વેધરના માધ્યમથી જોઈએ કે વિન્ડી વેધર શું કહી રહ્યું છે. આ ટાઈપની પોઝિશન છે અને ગઈકાલે રાત્રે ખૂબ સારો એવો વરસાદ થયો છે સમગ્ર જગ્યાએ. અને આજે વહેલી સવારનો સુરેન્દ્રનગર અને થાન ડિસ્ટ્રિક્ટ આસપાસ પણ ચાલુ હશે તેવું અત્યારે આપણે અનુમાન લગાડી શકીએ છીએ વેધરના માધ્યમથી જોઈએ તો. બાકી કચ્છમાં ખૂબ સારો એવો વરસાદ પડશે તેવું અત્યારે વિન્ડી વેધરનું પણ કહેવાનું છે. કેમ કે હું તમને આની વરસાદની તીવ્રતા કહું તો 72.7 mm વરસાદ સુધી પડી શકે છે તેમ અત્યારે વિન્ડી વેધરનું કહેવાનું છે. બાકી બીજે ક્યાંય ગુજરાતમાં વરસાદ નથી, ફક્ત કચ્છ જિલ્લો અને કચ્છ જિલ્લાને આસપાસના જે જિલ્લાઓ ટચ કરે છે તે બધી જગ્યાએ વરસાદ થવાની સંભાવનાઓ છે તારીખ 30ના રોજ. બાકી સુરતમાં અને ત્યાં આસપાસના એરિયાઓમાં તો નોર્મલ હળવો કોઈ જગ્યાએ છાંટા એવો વરસાદ રહેવાનો જ છે. હજી 2-3 દિવસ 4 દિવસ માટે તે તો રહેવાનું જ છે. પણ આપણે જ્યાં નથી થયો કચ્છની ત્યાંની જ વાત કરીએ, ત્યાં પણ આજે વરસાદ થઈ જશે 30 તારીખના રોજ, જેમાં કચ્છનો મોટાભાગનો એરિયો કવર થઈ જશે. બધી જગ્યાએ થઈ જશે વરસાદ. આજે રાપરમાં તો થઈ ગયો છે, જેમ આપણે આજ સવારના વિડીયામાં જણાવ્યું હતું કે રાપરની આસપાસમાં વરસાદ આવશે અને આજે આવ્યો છે સવારમાં જ રાપરની આસપાસ. ત્યારબાદ સુરેન્દ્રનગરની આસપાસ પણ વરસાદ આવેલો છે, બનાસકાંઠામાં પણ વરસાદ આવેલો છે અને હજી પણ આજે પણ સુરેન્દ્રનગરની આસપાસ વરસાદ આવશે તેવું અત્યારે વિન્ડી વેધર કહી રહ્યું છે. અને તમને પણ ખ્યાલ છે કે આપણે આપણી ચેનલ તરફથી કોઈ આગાહી નથી કરવામાં આવતી, ફક્ત હવામાન વિભાગ અને બધા વેધરોને મળી અને શું કહેવા માગે છે અને ગુજરાતનું હવામાન કેવું રહે છે તેના માટેનું એક આપણે પ્રિડિક્શન તમારી સામે લઈ આવીએ છીએ, જેથી કરીને તમારે અલગ અલગ બધા સોફ્ટવેરો ના ખોલવા પડે, હવામાન વિભાગની વેબસાઇટ ના ખોલવી પડે, તમને એક જ વિડીયામાં સંપૂર્ણ માહિતી મળી જાય તે હેતુથી આપણે આ વિડીયો બનાવીએ છીએ. એટલે આપણે કોઈ પણ આગાહી નથી કરી રહ્યા. કચ્છમાં સારો એવો વરસાદ થઈ જશે. બાકી અમદાવાદના ઉપરના એરિયાઓમાં કોઈ જગ્યાએ સારો એવો વરસાદ રહેશે તેમ અત્યારે વિન્ડી વેધરનું કહેવાનું છે. 30 તારીખના રોજ સારો એવો વરસાદ થઈ જશે અને ધીરે ધીરે પાકિસ્તાનને, જે આપણી પાકિસ્તાન સરહદને ટચ કરે છે ત્યાં પણ ખૂબ સારો વરસાદ થઈ જશે. ત્યારબાદ તે પાકિસ્તાનમાં વહી જવાનો છે બધો. આજે બંગાળની ખાડી તરફથી આવી રહ્યો હતો તે વરસાદ છે. અને હું તમને આગળનું બતાવું, જેમ આપણે કીધું હતું તે જ રીતના વરસાદ થયો છે. આપણા સવારના વિડીયામાં જેમ આપણે જણાવ્યું હતું તે જ રીતના વરસાદ આજે આપણા ગુજરાતમાં થયો છે. ફક્ત કોઈ જગ્યાએ વરસાદ નથી થયો, જે આપણે કહેલું હતું પણ ત્યાં નથી થયો. 1-2 જગ્યા એવી પણ છે, કેમ કે વાદળના ઘેરા હોય તે તેની ત્રિજ્યામાં ફરતા હોય
તે ક્યારેક ઓછું થતું હોય, ક્યારેક વધી જતો હોય તેની ત્રિજ્યાનો એરિયો. એટલે કોઈ જગ્યા કવર થતી હોય, કોઈ જગ્યા કવર ના થતી હોય, એવું બધું તો આમાં ચાલતું જ રહેતું હોય. પણ ગુજરાતમાં આ વખતે ખૂબ સારો વરસાદ, મોટાભાગનો એરિયો કવર થઈ ગયો છે. એટલે કોઈ પણ ટેન્શનની વાત નથી. ફક્ત એકલ દુકલ એરિયા એવા છે જ્યાં વરસાદ નથી થયો અને એનું બધાને દુઃખ છે. પણ આવનારા સમયમાં ત્યાં પણ વરસાદ થઈ જાય તેવી આશા છે. આજના દિવસમાં ત્યાં વરસાદ થાય એવી આશા છે આપણે. તો જોઈએ હવે શું થાય. હવે આપણે સેટેલાઇટનો એક ફોટો પણ જોઈ લઈએ. સેટેલાઇટ શું કહેવા માગે છે? તો આ સાંજનું રાતનું સેટેલાઇટ હતું, જેમાં જ્યાં ઉપરનો એરિયો છે ત્યાંથી વરસાદ આવી રહ્યો છે. અને આપણા ગુજરાત ઉપર આ ટાઈપનો અત્યારે વરસાદ છે. અને આ બધો વરસાદ ગુજરાત ઉપર આવશે એટલે કચ્છમાં તો છે જ ઓલરેડી, પણ સુરેન્દ્રનગરની આસપાસના એરિયાઓ, મોરબી, જામનગર અને બનાસકાંઠા, આ બધા એરિયાઓમાં પણ આજની તારીખમાં વરસાદ પડે તેવો પૂરેપૂરો એક ચાન્સ દેખાય છે. આજની તારીખમાં જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને બનાસકાંઠા, પાલનપુર આમાં વરસાદ થઈ શકે છે, જેવું અત્યારે વિન્ડી વેધર બતાવી રહ્યું છે. તો આ બધા વેધરો અને હવામાન વિભાગનું બધું જોતાં આપણે એવું ખ્યાલ આવે છે કે ગુજરાતમાં ફક્ત કચ્છ અને કચ્છને જે ટચ કરતા જિલ્લાઓ છે ત્યાં આસપાસમાં વરસાદ પડી શકે છે. બાકી ગુજરાતમાં ક્યાંય બીજે વરસાદ થાય તેવી સંભાવના અત્યારે નથી દેખાઈ રહી. પણ ખુલ્લું વાતાવરણ પણ નહીં થાય. આખું ગુજરાતમાં ખુલ્લું વાતાવરણ નહીં થાય. હજી વાદળછાયું વાતાવરણ રહેશે 1-2 દિવસ માટે. એટલે એકદમ વરાપ પણ નહીં થાય ગુજરાતમાં. કોઈ જગ્યાએ વરાપ પડી શકે છે, બાકી બધી જગ્યાએ વાદળછાયું વાતાવરણ તો રહેવાનું જ છે હજી 2 દિવસ માટે. બાકી કચ્છમાં વરસાદ થશે, જ્યાં નથી થયો ત્યાં પણ થઈ જશે. કચ્છમાં ખૂબ સારું એવું વાદળ છે કચ્છ આખા જિલ્લા ઉપર, અને આસપાસના એરિયાઓના જિલ્લા છે તેમાં પણ તે વાદળ છવાયેલું છે. એટલે ત્યાં પણ વરસાદ થઈ શકે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે. તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને.